પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધાડ, લૂંટ, મર્ડર જેવા અતિ ગંભીર પ્રકારના ગુનાનો અને 30,000નો ઇનામી તેમજ 15 વર્ષ પહેલા પોલીસ જાપ્તામાંથી ફરાર પારધી ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ દેવકા ભોસલેને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। આ ગુનાના ખૂંખાર ગુનેગારો પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલ હોય તેમજ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાની ટેવવાળા હોય તેમજ પોલીસ જાપ્તામાંથી 2 વખત ફરાર થયેલ હોય તેમજ આજીવન કેદની સજા પામેલ હોય તેમજ દર 15 વર્ષથી નાસ્તા ફરતા હોય આવા રીડા અને જનૂની આરોપીઓને સાવચેતી સાથે ઝડપી પાડવા પોલીસ કમિશનર શ્રી તરફથી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને ઉપરી અધિકારી શ્રીઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે 3 મહિનાથી વર્કઆઉટ કરી રહ્યા હતા। દરમિયાન મળેલી બાતમીના આધારે બાતમીદારો તરફથી આધારભૂત ચોક્કસ બાતમી હકીકત મળેલ કે પારધી ગેંગનો મુખ્ય સૂત્રધાર પ્રભુદાસ રઘુનાથ ઉર્ફે દેવકા હીરામણ ભોસલેને પેન સાંગલી મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી તેની પૂછપરછ કરતા તે પોતે તેના બીજા અન્ય સાગરીતો સાથે સને 2012ની સાલમાં પોલીસ જાપ્તાના માણસો કોર્ટમાં લઈ ગયેલ હોય અને કોર્ટ મુદત પૂરી કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે લઈ જતા હતા। તે દરમિયાન સચિન વાંજ ગામ 4 રસ્તા પાસે પોલીસ વાનમાંથી પોલીસને ધક્કો મારી નાસી ગયાની કબૂલાત કરેલ હોય। સદર બનાવ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય। મજકૂર આરોપીની કાયદેસર કાર્યવાહી કરી સચિન પોલીસ સ્ટેશનની તપાસ કરનાર અમલદાર શ્રીને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે। સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી। એમના જૂના સ્ટેટમેન્ટો, એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદાયક હકીકત નથી મળી, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 4-5 મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા 3 માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પારધી ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ 2-3 દિવસ સુધી પહેલાં સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે, બાકી ફોન અને એ યુઝ નથી કરતો। આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા। એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।